ભગવાન મહાદેવની પ્રાર્થના કરે છે ચંદ્ર. અને એ ચંદ્ર એ પરમાત્માની સ્થાપન, ભગવાનની પૂજા કરી, ભગવાન પ્રસન્ન થયા. પરમાત્માએ કહ્યું, માગો ચંદ્ર, શું જોઈએ તમને? ચંદ્ર કહે છે, ભગવાન, મને દક્ષ પ્રજાપતિનો શ્રાપ મળ્યો છે કે હું દિવસે દિવસે ક્ષીણ થઈશ, મને આમાંથી બચાવી લો. ભગવાને કીધું, એક કામ કરીએ, ન દક્ષનો શ્રાપ મિથ્યા થાય, ન મારું વરદાન એળે જાય. એક કામ કરીએ, મહિનાના એક કૃષ્ણ પક્ષની એકમથી લઈ અને અમાસ સુધી તમારો ક્ષીણ થશે. તમે દિવસે દિવસે નાના થતા જશો, તમે દિવસે દિવસે નાશ થતા જશો. અંધારી એકમથી અમાસ સુધીમાં તમે જુઓ, ચંદ્ર ધીમે 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 ઓછો થતો જાય, અને શુક્લ પક્ષની એકમ આવે તો વળી પાછો વધતો જાય. 15 દિવસ તમે ક્ષીણ થશો, 15 દિવસ તમે વૃદ્ધિ થશો. આ મારું વરદાન છે, જાઓ તમને. ભગવાન એને વરદાન આપ્યું, 15 દિવસ ક્ષીણ, 15 દિવસ વળી પાછું એ વૃદ્ધિ પામે. અને એ સમયે કહ્યું, પ્રભુ, બીજું તો કાંઈ નહીં, પણ આ પ્રગટ થયા છો ને જેમ મારું દુઃખ કાપ્યું એમ આ સંસારના દુઃખી લોકો માટે દુઃખ કાપવા માટે મારી પ્રાર્થના છે, આપ અહીંયા રોકાવ. અને એ સમય પરમાત્માને ચંદ્રએ પ્રાર્થના કરીને ભગવાન ત્યાં રોકાવા માટે તૈયાર થયા. અને એ રોકાવા માટે તૈયાર થયા તો કહેવાય છે કે ચંદ્ર એટલે સોમ, અને એ ચંદ્રએ સોમે ભગવાનને પ્રાર્થના કરીને ભગવાન ત્યાં રોકાયા, એટલે ભગવાનનું નામ થયું સોમનાથ મહાદેવ. પરમાત્મા સોમનાથ મહાદેવ તરીકે તે પ્રગટ થયા છે. ભગવાન સોમનાથ મહાદેવ બન્યા છે. કહેવાય છે કે આ દુનિયામાં ગમે તેવો રોગ હોય, પણ મહામૃત્યુંજયના એ મંત્રનો જો જપ કરવામાં આવે, એનું વિધિ વિધાન કરવામાં આવે તો એનો રોગ નાશ પામે છે. એના રોગમાંથી માણસને મુક્તિ મળે છે. મને એટલી ખબર છે, કદાચ આ શરીરના રોગમાંથી મુક્તિ મળે કે ન મળે, પણ મહામૃત્યુંજય મંત્ર આ ભવરોગમાંથી આપણને મુક્ત કર્યા વગર રહી ન શકે કોઈ સંસારમાં. ભગવાનનું નામ આ ભવરોગમાંથી આપણને દૂર કરવાની ભવ ઔષધિ છે. ભવે સદા છોત્ર મનોભિરામા. ભાગવત કહે છે, આ સંસારમાં ભવ ઔષધિ છે ભગવાનનું નામ, ભગવાનની કથા. આપણને બધામાંથી શાંતિ અપાવવાનું કોઈ સાધન હોય તો માત્ર પરમાત્માની કથા. તવ કથા મૃતમ તપ્ત જીવનમ. તમારી કથા શાંતિ અપાવનારી છે. માટે નાથ, આપ પ્રસન્ન થાવ, આપ પ્રસન્ન થાવ. ભગવાન સોમનાથ મહાદેવનું પ્રાગટ્ય થયું. પેલી દ્વાદશ જ્યોતિર્લિંગમાં પેલું સ્થાન કોઈ આપણને મળ્યું હોય તો સોમનાથ ભગવાન મહાદેવ આપણને મળ્યા છે. તો ભગવાન નારાયણ કહે છે, દેવો, આ સંસારમાં અસંભવને સંભવ અને સંભવને અસંભવ કરવાની કોઈનામાં તાકાત હોય તો ભગવાન મહાદેવમાં છે. તમે એના શરણે જાઓ. પ્રભુ, અમે ક્યાં જઈએ? આપ સાથે ચાલો ને. પણ પરમાત્મા એ સમયમાં ભવાનીના ઓરડામાં હતા, એના ભવનમાં હતા, એટલે કોઈ એના ભવનની અંદર જવા તૈયાર નહોતું થતું. અત્યારે કોણ જગાડે ને? કારણ કે દેવી ભાગવત પુરાણમાં લખ્યું છે, 4 જગ્યાએ વિક્ષેપ કરવો એ બ્રહ્મ હત્યાના પાપ સમાન પાપ છે. 4 જગ્યાએ તમારે કોઈ પણ જગ્યા, 4 જગ્યા એવી છે કે જ્યાં વિક્ષેપ ન કરવો. દેવી ભાગવત એમ કહે છે, નિદ્રા ભંગ કથાશ્છેદો દાંપત્યો પ્રતિભેદનમ શિશુ માતૃ વિભેદશ્ચ બ્રહ્મ હત્યા સમહ સ્મૃતઃ. 4 જગ્યાએ વિક્ષેપ કરવાથી, 4 જગ્યાએ કોઈ પણ જાતનું વિઘ્ન નાખવાથી બ્રહ્મ હત્યાનું પાપ મળે છે. પેલું વેલું નિદ્રા ભંગ. કોઈ હુતા હોય તો એને કારણ વગરના જગાડી દેવા એ બ્રહ્મ હત્યાનું પાપ છે. સમય કરતા વધારે સૂતા હોય એને ઉઠાડી દેવા. અને જે સમય સૂવું જોઈએ એના કરતા વધારે સમય સૂવે તો એને રામાયણમાં જરા આટો મારવો. જેના મર્યાદા બહુ ભરી હોય તો સમજવું, હું રામ જેવો છું. જેનામાં વિવેક બહુ ભર્યો હોય તો સમજવું, હું લક્ષ્મણ જેવો છું. જેનામાં સદ વિચારો બહુ ભર્યા હોય તો સમજવું, હું શત્રુઘ્ન જેવો છું. જેને જીવનમાં વૈરાગ્ય ચડ્યો હોય તો સમજવું, મને ભરતના ગુણો આવ્યા છે. પર સ્ત્રીને જોઈને કામના વશ એ સ્ત્રીનું નિરીક્ષણ કરવું તો સમજવું, મારામાં રાવણના ગુણો આવ્યા છે. અને બહુ પડતું હુતું રહેવું તો સમજવું, મારામાં કુંભકર્ણના ગુણો આવ્યા છે.
તમારે તમારી જાત જ નક્કી કરવાનું. આ રામાયણ આપણું આખા ઘરમાં જ છે. બહાર રામાયણ ગોતવાની જરૂર જ નથી. આ બધું આપણા ઘરમાં છે. સેવાનો ભાવ આપણા મનમાં જાગતો રહે તો સમજવું હનુમાનજીના ગુણો મારામાં ઉતર્યા છે. તો ભગવાન નારાયણ કહે છે કે કોણ એના આ પતિ અને પત્નીના આ પ્રેમમાં કોણ વિક્ષેપ કરે? કોઈ નહીં જાય. કારણ કે સ્ત્રી અને પુરુષના એ પ્રેમની અંદર ભેદ ઉભો કરાવવો, એને વિક્ષેપ કરવું, એટલે એવું જ ફળ આપણને મળે. શાસ્ત્રોમાં કથા છે કે ગૌતમ ઋષિએ મોહિની સાથે રમણ કરતા ચંદ્રને દૂર કર્યો તો ગૌતમ ઋષિને પોતાની સ્ત્રીનો વિયોગ થયો. અહલ્યા પથ્થર બન્યા, એ વિયોગ થયો. હરિશ્ચંદ્ર રાજાએ હાલિક અને વૃષાલી નામના એક સ્ત્રી અને પુરુષને, એ બેને કામાસક્ત હતા, એ બેને કામાસક્ત જોઈ અને હાલક એને જંગલમાં એકાંતમાં મોકલી દીધો અને બેની વચ્ચે અંતર ઊભું કર્યું. તો હરિશ્ચંદ્ર રાજાને વિત્ર દ્વારા કેટલું દુઃખ પડ્યું. પોતાની પત્નીથી વિયોગ થયો. એટલે કહ્યું છે નિદ્રા ભંગ કથાસ છેદો, આ કરીએ નહીં ક્યારે.